છે ને એકના મકાનમાં આગ લાગી એક વ્યક્તિના, તો બાજુવાળાએ કીધું પેલા જોતો ખરા કે તારું કે મકાન સળગે છે, બોલો કે ભલે સળગે કે 1 કરોડનો કે વીમો છે, બોલો કે પણ એમાં ભાભી છે એનો કે 2 કરોડનો છે. હવે આમાં મારો પ્રશ્ન એ છે ભાઈ, હવે તમે વીમાવાળા જો 3 પ્રકારના વ્યક્તિ હોય. એક વ્યક્તિ એવું હોય લાલચુ હોય. લાલચુ એટલે કેવું કે ભાઈ આ 2 કરોડ આપણે લેવા નથી એમ બચાવી લ્યો કે આપણે પછી 4 કરોડનો વીમો લેશું. આવા લાલચુ માણસ હોય, ગમે એમ કરીને બચાવી લે પછી આપણે 4 કરોડનો લેશું કે 2 કરોડમાં શું થાય એમ. તમે સમજ્યા? એટલે લાલચ પ્રમાણે એ લઈ અને સમજી લેજો, લાલચ કરીને કોઈથી બીજી વાર ફાયદો થાય સહેલાઈથીનો એક લાલચુ માણસ. બીજો એવો હોય સંતોષી હોય કે વાંધો નહીં 2 કરોડ તો 2 કરોડ એમ. બીજો એવો. ત્રીજો એવો હોય બિઝનેસ માઇન્ડ હોય કે જો 1 કે 2 કરોડમાં 1-2 કરોડ લઈ લ્યો પછી કે બીજી કરશું, એનો કે 4 કરોડનો લેશું, એટલે એ બિઝનેસ માઇન્ડ હોય. એટલે આમાંથી તમને કોનો વિચાર ગમ્યો? તમને 3 માંથી કોનો વિચાર ગમ્યો? વિચાર અમારી પાસે દરેક જુદી જુદી જાતના તમને માની લો કે આ કેસ બને તો તમે શું કરો?